ભરૂચ જિલ્લામાં વરસાદ અનારાધાર વરસ્યો હતો અને જિલ્લાના મોસમનો કુલ વરસાદ 9,587 મિલીમીટર નોંધાયો હતો, તો બીજી તરફ ગોલ્ડન બ્રિજની જળ સપાટી 20 ફૂટે પહોંચી હતી. ભરૂચ જિલ્લામાં વરસાદ અવિરત વરસી રહ્યો છે. ઓરેન્જ અને રેડ એલર્ટ દરમિયાન વરસેલા મુશળધાર વરસાદે સર્વત્ર પાણી કરી દીધું હતું. જ્યારે અગાઉ સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા અંદાજિત 4 લાખ ક્યુસેક પાણીના કારણે ગોલ્ડન બ્રિજની જળ સપાટી 27 ફૂટ નજીક પહોંચી હતી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતરની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે ખેતરોમાં પણ પૂરના પાણીએ જમાવટ કરી હતી. જ્યારે ઢાઢર નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જંબુસર તેમજ આમોદમાં ભારે તારાજી સર્જાઈ હતી. જોકે પૂર પરિસ્થિતિમાંથી બહાર આવી ગયા બાદ પુનઃ એકવાર મેઘરાજાએ જિલ્લાને ધમરોળી નાખ્યું હતું અને વાલિયા તાલુકામાં 18 ઇંચ વરસાદ ખાબકતા ભારે તારાજી સર્જાઈ હતી. ભરૂચ જિલ્લામાં વરસેલા મોસમમાં કુલ વરસાદ અંગે પૂર નિયંત્રણ કક્ષમાંથી જાણવા મળ્યા મુજબ જંબુસરમાં 538 મિલીમીટર, આમોદમાં 444 મિલીમીટર, વાગરામાં 944 મિલીમીટર, ભરૂચમાં 1157 મિલીમીટર, ઝઘડિયામાં 890 મિલીમીટર, અંકલેશ્વરમાં 1122 મિલીમીટર, હાંસોટમાં 1248 મિલીમીટર, વાલિયામાં 1657 મિલીમીટર અને નેત્રંગમાં 1587 મિલીમીટર મળીને મોસમનો કુલ વરસાદ 9,587 મિલીમીટર નોંધાયો હતો. સરદાર સરોવર નર્મદા ડેમમાં 2,65,205 ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમનું લેવલ 134.51 મીટર નોંધાયું હતું અને ડેમમાંથી નર્મદા નદીમાં 2,20,575 ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી 20 ફૂટ પર પહોંચી હતી. મુશળધાર વરસાદ બાદ હાલમાં ભરૂચ જિલ્લામાં વરસાદે વિરામ લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે.